તો નીકળી ગયા છીએ આપણે ઘોઘા બીચથી ભાઈ. ગજબ આજે હું ટોપ ઉપર છું અને અહીંથી આપણે ધીરે ધીરે જાય છે. દરિયા સિવાય પાછળ થાય નહીં, ખાલી દરિયો જ દેખાય ભાઈ. જય માતાજી બધાને, સ્વાગત છે તમારું મારી ચેનલ નોમેડ ઋષિરાજમાં. શું તમે ભાવનગરથી સુરત જતી બોટ જોઈ છે જે 4 માળની છે? નથી જોઈ ને? તો હું તમને દેખાડીશ, વિડીયો આખો જોઈ લેજો. તો અત્યારે સવારના વાગ્યા છે 6 અને આ ભાવનગરથી એનું ટર્મિનલ થાય છે 22 કિલોમીટર. તો ફટાફટ નીકળીએ આપણે. પહોંચી ગયા છીએ આપણે રોરો ફેરીના ટર્મિનલમાં. ભાવનગરથી 25 કિલોમીટર ઘોઘા બીચ છે ને ત્યાં છે રોરો ફેરીનું ટર્મિનલ. અને હવે તમારો ભાઈ એન્ટ્રી કરી રહ્યો છે બોટમાં બાઇક લઈને ભાઈ. અને આ એન્ટ્રી ગેટ છે. ખટારા અને 2 વ્હીલર અને 4 વ્હીલરની એક જ એન્ટ્રી છે. અને જો આ નીચેના છે ને અહીંયા બધા વજનવાળા ખટારા બધા એ પહેલાં માળે. અને હવે આપણે જાય છીએ આ બીજો માળ આવ્યો. બીજા માળે નાના ખટારા જેમ કે આઈસર ને એ લઈ લ્યો, 4 વ્હીલું અને 2 વ્હીલરનું પાર્કિંગ છે ને તમારે અહીંયા થશે. આપણું બાઇક અહીંયા પાર્કિંગ કરી દીધું છે. અને બાકી અહીંયા 4 વ્હીલ આવી રીતના લાઇનમાં છેલ્લે 4 વ્હીલો રહેશે. અને નીચલો માળ છે ને ભાઈ ફૂલ ખટારાથી ભરાઈ ગયો છે, મોટા ખટારાથી. તો સામે દરિયો જોઈ ગયો ભાઈ. બાકી આ નીચે ટ્રક પાર્કિંગ હશે અને અહીંથી આપણે આગળ જવાનું છે. બેગ ચેકિંગ થશે અહીંથી લગભગ. અરે મેં હેલ્મેટ તો મેં ગાડીમાં જ રાખી દીધું. ચાલશે, હાલો ભાઈ, વાંધો નહીં. તો બેગ ચેક કર્યું અહીંથી. હવે અહીંથી આપણે પાછું ઉપર જવાનું છે, આપણી ક્લાસ છે ને. બાકી આ દરિયો જોઈ લ્યો ભાઈ. હવે અહીંથી ઉપર જવાનું છે આપણે. તો ભાઈ ટિકિટ ચેક કરી અને કીધું આપણને કે તમારે અહીંયા બેસવાનું છે 4 નંબરમાં 166. એટલે જોઈએ બહુ વહેલા બેસાડી દીધા, કારણ કે 8 વાગ્યાનો ટાઈમ છે અને 7 વાગ્યામાં વળે. હજુ ચાલુ થતા થતા મને એમ છે 8:30 થઈ જ જશે. એટલે 1 કલાક આપણે ખાલી જોઈએ શું એક્સપિરિયન્સ રહે છે. તમારો ભાઈ આવી ગયો છે રોરો ફેરીમાં ભાઈ. અહીંથી એન્ટ્રી થઈ હતી આપણી. જોવો ત્યાંથી બધા બાઇકની આવે છે. અહીંથી એન્ટ્રી થઈ અને બાકી આ કંઈક બોટ છે. આ પાછળનો ભાગ હશે, ઓલી બાજુ આગળનો ભાગ છે અને હજી ઉપર એ છે. ગજબ અનુભવ છે. હું તમને પાકું કહીશ કે ગમે ત્યારે તમને મોકો મળે ને એટલે અહીંયા બુકિંગ કરાવીને આવો ને જરૂર વિઝિટ કરો. નાના છોકરાને લઈ આવો, મોટાને લઈ આવો. આવો અનુભવ કેદી મળે યાર. તમે એ આપણા છે ભાવનગરમાં એટલે સારું કહેવાય ખરેખર. હવે હું દેખાડો સીટ આપણી બેસવાની 4 નંબરમાં છે. તો આ કંઈક આપણો રૂમ લેશે અને ફર્સ્ટ નંબરની સીટ છે આપણી 166. અને બેવાનું તો ઓછું જઈશે, ફરવાનું જઈશે. બાકી યાર આમાં એસી ભાઈ ગજબ કહેવાય ને, કારણ કે આ નોર્મલ ક્લાસ છે અને આમાં પણ એસી આપેલા છે ભાઈ. એ પાછા 1 2 3 4 ને 9 એસી આપેલા છે ભાઈ. આમ સારું કહેવાય ને. ઠીક છે, એટલે પાછા આપણે નીકળી. આપણો દરિયો છે ને ડસ્ટી બહુ છે યાર, પણ ઠીક છે, જે છે એ આપણો જ છે. ડસ્ટી છે કે બ્લુ છે. આપણે દ્વારકાની બાજુમાં બીચ આવ્યો, નામ ભૂલી ગયો. એનો દરિયો બહુ મસ્ત છે. શિવરાજપુર એકદમ બ્લુ દરિયો છે, એ બહુ સારો છે. પણ ઠીક છે, આ સારો જ છે. ઠંડો એવો મસ્ત પવન આવે છે. અને રમજો કોઈ એની સીટ ઉપર બેઠું હોય તો બધા બહાર જ રખડે મારા જેમ, ફોટા બોટા પાડે. બાકી ટાઈમની વાત કરું તો 8 વાગે અહીંથી ઉપડશે. મને વહેલા મોડું તો થઈ જશે. 8 વાગે ઉપડશે અને 11 વાગે પુગાડે. હવે જોઈ કેટલા વાગે પુગાડે. બાકી આ નાની બોટ છે. કંઈ પણ આપાતકાલીન એવું થયું, ઇમરજન્સી થઈ તો આ બોટમાં બેસીને આપણે દરિયામાં જવાનું. પણ આ બોટમાં મારે જરા કંઈ નથી બેસવું ભાઈ. એવી સિચ્યુએશન આવી જ ન જોઈએ આપણે. જો સૂર્યનો રિફ્લેક્શન આ પાણીમાં આવે ને એવો મસ્ત નજારો આવે ને ભાઈ, ગજબ. તો નીકળી ગયા છીએ આપણે ઘોઘા બીચથી ભાઈ. ગજબ. આજે હું ટોપ ઉપર છું
અને અહીંથી આપણે ધીરે ધીરે જાય છે. દરિયા સિવાય પાછળ કાંઈ નથી દેખાતું, એકદમ ખાલી દરિયો જ દેખાય છે ભાઈ. એટલે હવે અહીંથી ઉપર જઈએ આપણે ચોથા માળે. તો અહીંથી ચોથા માળેથી ઉપરથી જોરદાર વ્યૂ હશે ભાઈ સાહેબ. આવી ગયા છીએ આપણે ટેરેસ ઉપર કે ચોથા માળે ભાઈ. હાલે એવું લાગતું નથી યાર, આપણે એમ થાય એક જગ્યાએ ઊભા છીએ એવું લાગે છે. તો માની ગયો ને કે 8:20 ઉપડી ગઈ હતી એમ, ને ઉપડવાનો ટાઈમ થયો ને એટલે બધાને અંદર સીટ ઉપર બેહાડી દીધા, બહારના દરવાજા બંધ કરી દીધા. અને પછી અત્યારે 10 મિનિટ પછી થોડીક આગળ નીકળી ગઈ ને એટલે પછી દરવાજા ખોલ્યા ને બધા આવી ગયા એકદમ ટેરેસ ઉપર. જો ગાઈસ બેઠા આપણા, બાકી જો તમે આ ટાઈપ બધા બેઠા છે. જો ભાઈ ભાવનગર દેખાતું નથી હવે. ખાસી સ્પીડ થી જાય છે યાર. અહીંયા બેઠવા માટે તમારે ચેનઈ આપેલી છે એટલે બેહી શકો છો તમે. પબ્લિક બધી ઉપર વહી ગયું એટલે કેન્ટીન ખાલી થઈ ગઈ છે. એટલે હવે તમને છે ને હું કેન્ટીન દેખાડું કે આની અંદર પ્રોપર છે ને હોટલ જ છે, એટલે હોટલ જોઈએ આપણે. તો આ ટાઈપ કંઈક કેન્ટીન રહેશે તમારે. કેન્ટીનની પ્રાઇસ જોઈએ આપણે. સેન્ડવિચ, બર્ગર, ગાર્લિક, પીઝા, બાઈટ, પાવભાજી. કેન્ટીનમાં અત્યારે બહુ ટ્રાફિક છે એટલે મેં કીધું થોડી વાર પછી જશું. અમે 4 કલાક આપણે બોટમાં જ છીએ. બાકી અહીંયા તમને જો વોશરૂમ મળી જશે, બધું નીટ એન્ડ ક્લીન, એકદમ ચોખ્ખું, નાસ્તો બધો મળી જશે. એ પાછું બહુ એક્સપેન્સિવ નથી, બહુ વધારે ભાવ નથી, નોર્મલ ભાવ જ છે, એટલે એ સારું કહેવાય. બાકી એક મસ્ત નજારો. હવે જો ધીરે ધીરે સ્પીડ વધી છે પાછી, નોર્મલ સ્પીડ નથી, વધી છે. લગભગ બધા ઉપર ચડી ગયા બધા ચોથા માળે. 360 ડિગ્રી ખાલી દરિયા સિવાય બીજું કાંઈ નથી દેખાતું. ઓહ કે જો સામે બોર્ડ છે, બાકી આ બાજુ કાંઈ નથી દેખાતું. અને અહીંથી નેટવર્ક ગયો તમારે. તો હું તમને ટિકિટનું કહું કે મારી ટિકિટ છે ને મને પડી 700 રૂપિયામાં. તો મારા બાઇક સહિત તમે એમનામ આવો તો તમારે 500 રૂપિયા ટિકિટ છે. અને બુકિંગ કરાવવું હોય તો તમે ઓનલાઈન જ બુકિંગ થશે. અને ઓનલાઈન છે ડીજીસી સર્વિસ કરીને વેબસાઇટ છે, એની ઉપર તમારો આધાર કાર્ડનો નંબર નાખવાનો રહેશે. અને નંબર નાખીને ગાડી નંબર ને બીજી ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એ ફોલો કરશો એટલે તમારે થઈ જશે બુકિંગ. બાકી કારનું અલગ છે, હું તમને આગળ કહું. ટ્રકનું અલગ છે. અને બાકી સારું છે. 700 રૂપિયામાં આવો એક્સપિરિયન્સ દરિયાની અંદર તમને કોણ લઈ જાય, મને ગયો નહીં ખરેખર. એટલે એ છે. બાકી હવે આમ પાછા રાટા મારી આ બાજુ સાઈડમાં છે ને પવન બહુ આવે, માઇકનો પવન બહુ આવે ને. રોરો ફેરી તમને ડેઈલી મળી જશે. ડેઈલી નો રૂટ છે. સવારે 8 વાગે અહીંથી નીકળશે ઘોઘા બીચેથી, તો તમને લગભગ 12 વાગે પોગાડી દેશે હજીરા સુરત. અને ત્યાંથી 4 વાગે રિટર્ન આવશે, તો 4 વાગ્યા વાળી પોગાડશે રાતના 8 વાગે. બાકી તમે છે ને બુકિંગ મારે કરાવવું તો મિનિમમ જો મેં 1 તારીખે નક્કી કર્યો કે મારે જવાનું, એટલે 10 તારીખનું બુકિંગ. મેં કીધું 10 દીમાં તો બુકિંગ થઈ જશે. 19 તારીખ લગી રોરો ફેરી ફૂલ ભાઈ. 19 તારીખે જ જગ્યા ખાલી હતી. પછી મેં 19 તારીખે થોડાક દિવસ જવા દીધા એટલે થોડાક વિડીયો નો આવ્યા. એટલે 19 તારીખે મને આજે માની લો 19 તારીખ છે એટલે આજની મને ટિકિટ બુક મળી રિટર્નની ને એની. જો તમારે ખરેખર મિનિમમ તમે છે ને અહીંથી ભાવનગર થી રોડ થ્રુ લેવો ને તો 370 કિલોમીટર. અને એની જગ્યાએ આ તમે રોરો ફેરી કરશો ને તો આમાં તમારો બાઇક આવી જશે, કાર આવી જશે ને ટ્રકે આવી જશે ભાઈ. અને ખાલી 60 કિલોમીટર, 4 કલાકનો રસ્તો, 4.5 કલાકનો. અને આવો મસ્ત દરિયાનો નજારો અને બધી ફેસિલિટી. પછી તો માણસો ને શું જોઈએ યાર. ઈ રોરો ફેરીની સર્વિસ છે ને આપણે ભારતમાં 4 જગ્યાએ થાય છે. એક તો આ ભાવનગર લઈ લ્યો, પછી કેરલા છે, પછી આસામ છે અને બોમ્બે છે. એ 3 નું મને ફાઇનલ મળ્યું નથી ગૂગલમાં કે ચાલુ જ છે. બાકી આ ચાલુ જ છે. બાકી આ છે ને આપણે
માની લો ને કે 1 વર્ષ બંધ હતી કોરોના ટાઈમે કે કઈક પ્રોબ્લેમ થઈ હતી ને એના કારણે બંધ હતી. બાકી આનો પ્રોજેક્ટ છે ને ગુજરાતમાં તમારે 2012 થી ચાલુ થયો હતો. 2012 થી આનો રોરો ફેરીનો આપણે પ્રોજેક્ટ ચાલુ થયો. હજીરા થી ઘોઘા અને ઘોઘા થી હજીરા પેલા વન ટાઈમ જ ચાલતી સવારના ટાઈમે, પછી 2 દિવસમાં 2 ફેરા કરી નાખ્યો. તો નાસ્તો કરવા આવી આપણે સેન્ડવિચ મગાવી હતી ભાઈ. ઠીક છે, એટલી બધી મોંઘી નથી પણ ક્વોન્ટિટીમાં જમ્બો સાઈઝ છે. એટલે નાસ્તો કરીને પાછી બહાર નીકળીએ આપણે ઉપર. નાસ્તાનો સીન બધો પતી ગયો છે અને અહીંયા છે ને એક ટીવી લાગે છે. ટીવીમાં મસ્ત અક્ષય કુમારનો પિક્ચર છે એટલે પાછળ મળી ગયું. અને હવે અહીંથી આપણે પાછા ઉપર જાય એટલે અંદર બેસવા તો નથી આવ્યા, દરિયો જોઈએ. ખાસ તો તમે આ ચોથા માળનો માહોલ જો ભાઈ, મસ્ત ગીત વાગે છે, બધા મસ્ત નાસ્તો બાસ્તો કરે છે. અડધા તો લિટરલી સુતા જ છે, આમ નિંદરમાં જ છે ફૂલ. બાકી અડધા અહીંયા બેઠા છે એટલે અહીંનો માહોલ એ જોરદાર છે. બાકી આ સામે દરિયો. બોટ છે ને ટોટલ 4 માળની છે. એક આ વાળો છે, એક આની નીચેનો છે બરાબર, એક અહીંથી ઉપરનો ફ્લોર છે ટેરેસ વાળો, અને એક આ વાળો જો ઊભો થયો. એટલે ટોટલ 4 માળની બોટ થઈ ભાઈ. 4 માળની રોરો ફેરી અને વોયેજા એક્સપ્રેસ નામ છે બોટનું, વોયેજા એક્સપ્રેસ. તો મેગી મગાવી છે, 11 વાગ્યા છે લગભગ, અને પેલું થોડોક નાસ્તો કરી લે એટલે. બાકી કેન્ટીન વાળા ફોર્મ કમાડી દે છે ભાઈ. ખાનું હતું ને કાઉન્ટરનું ભાઈ, પૈસા છલ લગભગ એની પાસે સ્ટોક લગભગ પૂરો થઈ ગયો. ખાલી મેગી ને સેન્ડવિચ 2-3 વધ્યું તો બાકી બધું પૂરું થઈ ગયું. તો પહોંચી ગયા છીએ આપણે હજીરા. ટાઈમ ટુ ટાઈમ 8 વાગે નીકળ્યા હતા. તો મને લાગ્યું કે 12 વાગે પહોંચી ગયા આપણે. એટલે હવે અહીંથી આપણે બાકી આ કંઈક છે હજીરા. તો હવે આપણે નીકળી રોરો ફેરીમાંથી બહાર. થોડું ટ્રાફિક ઓછું થવા દીધું કારણ કે બાઇક વાળા જ સૌથી વધારે હતા. પાછું અહીંયા ટ્રાફિક થઈ ગયું. શું છે કે 4 વ્હીલ વાળા આવે તો 4 વ્હીલ વાળાને જવા દેતા છે, 2 વ્હીલ વાળા આવે તો 2 વ્હીલ વાળાને જવા દેતા છે. બસ બેટા ગાડી સવારની ઠંડી રહી એટલે એન્જિન ઠંડુ થઈ ગયું. ચાલો ગાડી આપડી હતી માની લ્યો ને કે બીજા માળે. આ છે જો ભાઈ તગડું પાર્કિંગ. જો કોઈ વિચારતું નહીં હોય કે આ બોટ છે. આ જો ખટારાના તો ડગલા પડ્યા, ખટારા તો હજી નીકળ્યા જ નથી. ખાલી 2 વ્હીલ એવું જ નીકળે છે. 2 વ્હીલ ખટારા સામે જેવો દેખાડો ભાઈ સાહેબ. આ ખટારા જેવો ફૂલ લોડિંગ, એવું નથી કે ખટારા ખાલી છે ભાઈ, ફૂલ્લી લોડિંગ ખટારા. તો આ સાઈડમાં જોવો કે આ બધા. વેલકમ ટુ હજીરા પોર્ટ. ચાલો હાલો. ગાડી બંધ કરી જાતી આપણી તો ધંધો નહીં પડે, તો ફાઇનલ છે. ચાલો ભાઈ, વેલકમ ટુ હજીરા. ટાઈમ ટુ ટાઈમ રોરો ફેરીનો એક્સપિરિયન્સ છે સારો. એકદમ ટાઈમ ટુ ટાઈમ પોગાડી દીધા આપણને. હવે અહીંથી કઈ બાજુ છે એક્ઝિટ ભાઈ? હજીરા તમારો ભાઈ હતો સવારે ભાવનગર અને દરિયામાંથી આવ્યો છે સુરત.
શું વાત છે ભાઈ, એકદમ દરિયો દરિયો દેખતા ઉપર તો કઈ દેખાતું જ નતું, ખાલી દરિયો જ દેખાય. ઈ દરિયામાં તમારે જમવાનું મળી જશે, બધું એસી વાળો મસ્ત તમને સોફો મળી જશે. પછી તમને મળી જશે સારું એવું મસ્ત ટીવી, કે એમાં મસ્ત નવા નવા મૂવી આવતા હોય, મસ્ત બેસી મૂવી જ જોયું છે. પછી મસ્ત એની ટેરેસ મળી જશે. શું છે આગળ ક્યાંક જઈ અને પછી વ્લોગ એન્ડ કરી. ઓકે, તો આપણે નીકળી ગયા છીએ. તો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. રોરો ફેરીનો ઘોઘા ટુ હજીરા વિડીયો સારો લાગ્યો તો તમને ખબર જ છે શું કરવાનું છે. બાકી મળી બીજા વિડીયોમાં. જય માતાજી.